ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 1 ભારતનો વારસો એના વિશે અભ્યાસ કરીએ છીએ. તો ભાગ 2માં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો અને એમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, ગુજરાતના મેળાઓ અને છેલ્લે ભારત ભૂમિ અને તેના લોકો. તો એમાં આપણે હબસી પ્રજા, નિષાદ પ્રજા અને દ્રવિડ લોકો વિશે ચર્ચા કરી. હવે આગળ જોઈએ, એમાં જ છે અન્ય પ્રજાઓ. તો આપણે હબસી પ્રજા વિશે ચર્ચા કરી, નિષાદ પ્રજા અને દ્રવિડ લોકો વિશે ચર્ચા કરી. હવે આવે છે એમાં અન્ય પ્રજાઓ. તો કે આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. તો આપણે ઉપર કઈ જોઈ? હબસી પ્રજા, નિષાદ પ્રજા અને દ્રવિડ લોકો જોયા. તો એ સિવાય પણ અન્ય પ્રજાઓ કઈ હતી? તો મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ ભારતની અંદર વસી હતી. તો એમાં આપણે જોઈએ મોગોલોઇડ. તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ત્રિબેટમાં થઈ ભારતમાં આવી. તો આ પ્રજા ક્યાંથી આવે છે? તો ઉત્તર પશ્ચિમ ચીનમાં ત્રિબેટમાં થઈ અને ભારતમાં આવે છે. તેણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને ભારતમાં આવીને તેને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ ત્યાં આગળ વસવાટ કર્યો હતો. અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું અને સમય જતાં તેઓ ભારતની ભૂમિની અંદર આવી અને વસ્યા, એટલે કે ભારતીયકરણ તેમનું થયું. હવે આ પ્રજાનો વર્ણ કેવો હતો? તો પીળો હતો. ચહેરો ચપટો, ઉપસેલા ગાલ હતા અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. તો આ પ્રજાનું આપણે વર્ણ અનુભવીએ તો પીળા રંગનો હતો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. હવે મોગોલોઇડ લોકો એ પીળા વર્ણના હતા, એટલે તેઓ કિરાત તરીકે પણ ઓળખાતા હતા. તો ફરી એકવાર આપણે મોગોલોઇડ એટલે કે કિરાત એમની વિશે આપણે માહિતી ફરીથી જોઈએ. તો આ પ્રજા એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ત્રિબેટ થઈને ભારત આવી. તો આ પ્રજા ક્યાંથી આવી? તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈ અને ત્રિબેટ થઈ ભારતમાં આવી હતી. હવે તેઓ અહીંયા ક્યાં આગળ વસવાટ કર્યો હતો? તો ઉત્તર આસામ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ વગેરે પ્રદેશોમાં તેઓ વસ્યા હતા. હવે સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા અને બહારથી આવેલી પ્રજા હવે સમય જતાં અહીંયા સ્થાયી થઈ, એટલે એ કેવી બની ગઈ? ભારતીય બની ગઈ. અને તેમનો વર્ણ જોઈએ તો પીળો ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ જોવા મળી. હવે બીજું જોઈએ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. તો આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે. તો આ પ્રજા ક્યાંથી આવેલી છે? મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. તો આ ત્રણ જાતિઓ છે પણ એક સમાન તેના ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને જોઈએ તો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનાઇડ આ ત્રણ પ્રજા છે. તો આ ત્રણ પ્રજા એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી અને આ ત્રણેય જાતિઓ કે સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. અને આ પ્રજાના અંશો જોઈએ તો ક્યાંથી મળી આવે છે? તો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં તેના લક્ષણો જોવા મળે છે, એટલે કે તેના અંશો જોવા મળે છે. હવે 5મો નંબર છે આર્યો. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તે સપ્ત સિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વ મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં
તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યું. હવે આગળ જોઈએ કે આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. તો પ્રકૃતિ પ્રેમી હતા એટલે તેમને કોની સાથે પ્રેમ વધારે હતો? તો કે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. હવે તેમણે આ દરેકની સ્તુતિઓ, ઋચાઓની રચના પણ કરેલી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. હવે ભારતમાં આવેલી જે વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું અને સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું હતું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પારંપરિકથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો એ વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. તો આપણે જોતા હતા 5મા નંબરનો પોઈન્ટ આર્યો. તો આર્યો છે એ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. એટલે આપણે બીજી જે પ્રજાઓ જોઈ એના કરતાં આર્યો છે એ વધુ વિકસિત હતા. હવે તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તો આર્યો છે એ આર્ય સંસ્કૃતિ અને એ સભ્યતાના નિર્માતા હતા. હવે તેમણે ભારતની અંદર પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. તો આર્યોએ ભારત આવીને કયું કામ કર્યું હતું? તો ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના જે ઉમદા તત્વો છે એ અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું અહીંયા સર્જન કર્યું હતું. હવે આર્યો કેવા હતા? તો પ્રકૃતિ પ્રેમી હતા. એટલે કે તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. એમના અંદર બહુ જ શ્રદ્ધા હતી. એટલે વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ એની પૂજા અને આરાધના કરતા હતા. હવે તેમણે પ્રકૃતિના તત્વોની સ્મૃતિનો એટલે કે વૈદિક ઋચાઓનો મંત્રો પણ રચ્યા હતા. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ અને સમય જતાં યજ્ઞો જેવી ધાર્મિક ક્રિયાઓ પણ ભારતની અંદર શરૂ થવા માંડી. આમ આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તો આપણે કહી શકીએ કે આર્યોએ ભારતને ભવ્ય અને સાંસ્કૃતિક વારસો આપ્યો છે. પછી છેલ્લે આપણે જોયું કે ભારતમાં આવેલી જે વિવિધ પ્રજાઓ છે તો એ પ્રજાઓની જે સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો છે અપનાવી લઈને એક સમન્વયથી સંસ્કૃતિનું સર્જન થયું અહીંયા. અને સમય જતાં ભારતમાં જે આવીને વસેલી જે બધી જ જાતિઓ છે એમની વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું મિશ્રણ થતું ગયું અને બધાની એક વિશિષ્ટ રહેણીકરણી ઉપસી, અનેક ભાષાઓ વ્યક્ત થઈ, વિચારો વ્યક્ત થયા, ધાર્મિક માન્યતાઓનો પણ અહીંયા સમન્વય થયો હતો. આમ પારંપરિકથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું હતું અને જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. આમ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમ પણ કહી શકીએ કે તેમનું ભારતીયકરણ થયું. તો આ જ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો બને છે? વિવિધતાપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. હવે છેલ્લો પોઈન્ટ છે કે વારસાનું જતન અને સંરક્ષણ. તો આપણને જે વારસો મળ્યો છે એનું સંરક્ષણ, એનું જતન પણ કરવું જોઈએ અને એનું રક્ષણ પણ કરવું જોઈએ. તો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નમન રમ્ય અને આકર્ષક બનાવ્યું છે.
અને ભારતને ગૌરવ અપનાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ રહી છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડીએ અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં આપણે જોઈએ તો 6 છે. 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ. તો એ જે અનુચ્છેદ એમાં જે મૂળભૂત ફરજો દર્શાવી છે તે આપણે જોઈએ. તો પહેલું છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ બતાવી છે. બીજું છે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ નિભાવી છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પણ પૂરી પાડી છે. હવે ભારતનો વારસો એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું એ પરિણામ ગણાય છે. તો આપણે છેલ્લો પોઈન્ટ જોયો કે ભારતનું જતન અને સંરક્ષણ. તો એની અંદર જોયું કે આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તો તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ આપણે જોઈએ કે કઈ કઈ ફરજો. તો કે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી જોઈએ. તો આપણે જોયું કે અનેક પ્રજાઓ આવી અને પ્રજાઓ વચ્ચે સમન્વય સધાયો અને પછી આપણી સંસ્કૃતિ આગળ વધી. તો એ સમન્વય પામેલી સંસ્કૃતિનો જે સમૃદ્ધ વારસો છે એનું મૂલ્ય આપણે સમજવી અને તેની જાળવણી કરવી જોઈએ. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું અને બધા જીવો પ્રત્યે દયા દાખવી જોઈએ. તો આ જે દેશના જંગલો છે, તળાવો છે, નદીઓ છે, સરોવરો છે, પશુ પંખી, વન્ય, તો એ કુદરતી પર્યાવરણનું આપણે જતન કરવાનું છે, એનું સંવર્ધન કરવાનું છે અને બધા જીવ પ્રત્યે દયા રાખવાની છે. દેશની જાહેર મિલકતનું પણ રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. હિંસાનો ત્યાગ કરો, હિંસા ન કરવી. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. તો કે આપણા સાંસ્કૃતિક વારસાના જે કંઈ પ્રતીકો છે એટલે કે પ્રતીકો સમા શું છે કે પ્રાચીન સ્મારકો છે, ઇમારતો છે, તો કે એ ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યને આપણે મૂલ્ય છે એના મહત્વને સમજવું જોઈએ. તો કે આ મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું ન જોઈએ અને તેનું જતન કરવું એ આપણી ફરજ છે, આપણા બધાની ફરજ છે. ભારતમાં પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. હવે ભારતના જે પ્રકૃતિ નિર્મિત જે રમ્ય ભૂમિદ્રશ્યો છે તો એની શુદ્ધતા જાળવવી જોઈએ, એની પવિત્રતા જાળવવી જોઈએ અને એની જે સુંદરતા છે એની સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 1 ભારતનો વારસો પૂર્ણ થાય છે. હવે તમારા પુસ્તકની અંદર જે સ્વાધ્યાય આપેલું છે એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે આપણે આજે જેટલા ટોપિક વિશે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ.
મધ્ય એશિયામાંથી આવેલી કઈ 3 પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો આપણે પહેલા જ પોઈન્ટમાં જોયું હતું, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ નામની જે પ્રજા છે એ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. મોર્ગોલાઇટ એટલે કે કિરાત પ્રજાની શારીરિક વિશેષતા શી હતી? તો પીળો વર્ણ, ચપટો ચહેરો, ચપટું નાક, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો એ મોર્ગોલાઇટ એટલે કે કિરાત પ્રજાની શારીરિક વિશેષતાઓ હતી. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. ભારતમાં અનેક વિદેશી પ્રજા વેપાર કરવા આવી છે. તો શા માટે આવી છે? તો તેઓ ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈ અને ભારતની અંદર વેપાર કરવા આવી હતી. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો? તો ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા? તો આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા. આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા? તો આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? તો ભારતની આર્ય નિર્માતાના સભ્યતાના લોકો નોર્ડિક હતા. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી? તો અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા આર્યો હતા. પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે છે તેને શું કહેવામાં આવે છે? તો પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે છે તેને વારસો કહેવામાં આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 1 ભારતનો વારસો પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.